અમારા નવરાત્રી મહોત્સવમાં જે અમારું પારિવારિક માહોલથી અમે લોકો નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો. અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો. એમાં અમારા ચારેક કાર્યકર્તાઓને વાગી ગયું, એકને ચેસ્ટમાં, ગળામાં અને હાથમાં, કાનમાં થોડું વાગી ગયું છે. હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલથી થઈ. હું પણ હજી આવ્યો છું, અમારા કોઈ ગેસ્ટને છોડવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનેલી. અમારા કાર્યકર્તામાં એક મૌલિકભાઈ કરીને છે, એક અશોકભાઈ કરીને છે, એક જયેશભાઈ કરીને છે, 3નું નામ યાદ છે, 4થું નામ મને પણ યાદ. અમારા કાર્યકર્તાઓ કહેતા હતા હાથમાં છરી જેવો એની પાસે ધારદાર હથિયાર જેવું હતું, એટલે કદાચ છરી પણ હોઈ શકે અને એનાથી એમણે હુમલો. સેફટી તો 100% બધાએ રાખી હોય, પણ આવડી નાની વસ્તુ કોઈ છરી જેવું હાથમાં લેવું તો આનું ચેકિંગ કોઈ માતાજીની આરાધનામાં આવા પર્વમાં થતું નથી. આ એક પારિવારિક માહોલની અંદર નવરાત્રીનો ઉત્સવ થાય છે અને આવું ક્યારેય ઘટના બનતી ન હોય, ક્યારેક આવી ઘટના બનતી હોય અને પોલીસ સ્ટાફ એની પૂર્ણ તપાસ કરી રહી છે અને આ તપાસના આધારે 100% સફળતા મળશે. કંઈ પણ એવી ઘટના બની નથી કે આની અંદર કોઈ કઈ ગેરવ્યાજબી રીતે ધ્યાન ન આપ્યું હોય. ઈજાઓની મને હજી જાણ નથી, જે હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હશે. હું પણ ત્યાં હજી ગેસ્ટને છોડવા ગયો હતો ને આવ્યો છું અને સીધો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો. હવે હું અહીંથી હોસ્પિટલ જઈશ તો મને ખબર પડશે. જે કોઈ ગુનેગાર છે અને સજા થતા પોલીસ સ્ટાફને ખબર પડે કે ભાઈ આમના દ્વારા ખોટું કરાયેલું છે તો એને ચોક્કસ સજા થવી જોઈએ અને આવું ફરીથી ન કરે. એ તો આ યુવા વર્ગને આપણે સમજાવી પણ શકીએ અને આ માહોલ એવો છે કે અત્યારે માતાજીની આરાધના રાત્રે કરતા હોઈએ છે તો થોડી આમાં સહાનુભૂતિ પણ રાખીએ અને થોડો સંયમ પણ રાખીએ. કદાચ જેના તરફથી પણ વાક હોય એમણે થોડી સમજદારીથી એને સમજાવી શકીએ તો આપણી આ આરાધના સક્સેસ થઈ એવું માની શકીએ.